અગત્યના સમાચાર। વડોદરાના સયાજીગંજ કાલાઘોડાની સામે આવેલ રામજી મંદિરમાં શ્રી રામનવમી નિમિત્તે ભજન કીર્તન મહાઆરતી કરવામાં આવી। વડોદરાના સયાજીગંજ કાલાઘોડા સર્કલ પાસે આવેલા વર્ષો જૂની રામજી મંદિર અને આજે રામનવમી નિમિત્તે મહાઆરતી કરવામાં આવી હતી। ભગવાને ખૂબ જ સરસ રીતે સજાવટ કરવામાં આવ્યા હતા। સાથે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ દર્શન કરવા પહોંચ્યા હતા અને ભક્ત દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે ધર્મયાત્રા મહાસંઘ તથા શ્રી રામજી મંદિર મહંત તેમજ ટ્રસ્ટીગણ દ્વારા વડોદરાવાસીઓને રામનવમીની શુભેચ્છા પાઠવી હતી। ભવ્ય ઉજવણી સમગ્ર દેશમાં અને જ્યાં જ્યાં વિશ્વમાં ભારતીયો વસે છે ત્યાં થઈ રહી છે। ચૈત્ર મહિનાની નવરાત્રિ, એ નવરાત્રિનો 9મો દિવસ એટલે રામનવમી તરીકે જ્યારે આપણે ઉજવીએ છીએ ત્યારે હું માનું છું કે વડોદરા એ ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર છે અને રાજેશભાઈ ગોયલ, શૈલેષભાઈ શુક્લ અને એમની સમગ્ર ટીમ દ્વારા કાલાઘોડા ખાતેના રામજી મંદિરને એક નવું ઊંચાઈ પર પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે। આજે રામજી મંદિર ખાતે સરસ મજાની રામ ભગવાનના જન્મની આરતી અને કીર્તન થઈ રહ્યા છે। બપોરે 12 વાગે જ્યારે રામ ભગવાનનો જન્મ થશે ત્યારે હું માનું છું કે સમગ્ર દેશમાં હિન્દુઓ જે સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા છે એમના માટે આ સૌથી મોટો આધ્યાત્મિક પર્વ છે અને આજના દિવસની રામનવમીની સબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।